સૌને નમસ્તે। શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલય આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં આવકાર। ધોરણ 12 સંસ્કૃત છંદ પરિચય આ વિષયક થોડી ઘણી ચર્ચા આપણે કરી હતી। ચર્ચા બંને રીતે ઉપયોગી છે, નાના નાના પ્રશ્નો સ્વરૂપે અને છંદ સમજૂતી એવા अलग प्रश्न स्वरूपे पण। आवुं एक वार ताजू करी लईए। षड वेदांग वेदना 6 अंगो एमानुं एक एटले छंदशास्त्र। वैदिक मान्यता वेद पुरुष एमां वेद पुरुषना चरण स्वरूप आ छंदशास्त्र ने स्वीकारवामां आव्यो छे। छंदना 2 प्रकार, लौकिक अने वैदिक। त्यार पछी आपणे ए पण वात करी लघु गुरु अक्षर कई रीते नक्की करवो, एना आधारित मात्रा केम समजवी। यति श्लोक गान करता करता, श्लोक पठन करता करता ज्यां रुकावट लेवी पड़े, ज्यां थोड़ोक विराम अटकवानी ज्यां वात छे ए यति। पछी वात हती गण। कुल 8 गण, यमा तारा जभा न स। आप कहेशो पाछळ लगा, तो ये गण नथी, लघु अने गुरुनी निशानी छे। यमा तारा जभा न स आ कुल 8 गण। अने दरेक गण ने समजवा माटे जे त्रिक शब्द वपरायो छे एटले के 3 अक्षरोनो समूह, एनी पण આપણે વાત કરી। તો આજે છંદ પરિચય અંતર્ગત એક નવા છંદને સમજીએ। એ છંદનું નામ છે શિખરીણી। બોર્ડના પ્રશ્નપત્રમાં જ્યારે જવાબ સ્વરૂપે તમે એને લખતા હો ત્યારે શ્રેષ્ઠ લખાણ સ્વરૂપે સૌપ્રથમ તમારે જે તે છંદને સમજાવતા સંસ્કૃત વાક્યને લખવો રહ્યો। શિખરીણી છંદ જેનું લક્ષણ છે રસૈ રુદ્રૈશ્છિન્ના યમનસ બલાગહ શિખરીણી। પ્રસ્તુત વાક્યમાં શિખરીણી છંદની લાક્ષણિકતાઓ બતાવવામાં આવી છે। શિખરીણી છંદ એ છે કે જેના ગણ બંધારણમાં 5 ગણ છે, જેમ કે ય મ ન સ ભ। તમે જાણો છો પ્રત્યેક ગણ એક ત્રિક એટલે કે 3 વર્ણનો સમૂહ, 3 અક્ષરોનો સમૂહ એટલે ત્રિક, એટલે કે પ્રત્યેક ગણમાં 3 અક્ષર હોય। તો અહીં 5 ગણ છે એટલે કે 5 તેરી 15 અક્ષર વત્તા લઘુ ગુરુ એટલે કે 15 વત્તા 2 કુલ 17 અક્ષરોનો। પછી રસૈ રુદ્રૈશ્છિન્ના એમાં 6 અક્ષર પછી यति आवे। रस साहित्यना कुल 9 रस छे, ज्यारे स्वादना कुल 6 रस छे। એટલે કે રસ શબ્દ એ 6 અક્ષર પછી યતિ એવો ઉલ્લેખ કરે છે। રસૈ રુદ્રૈશ્છિન્ના, રસ સ્વાદના 6 રસ એટલે કે 6 અક્ષર પછી યતિ। અને દ્વિતીય યતિ रुद्रैश्छिन्ना। रुद्र આપણે ત્યાં એકાદશ રુદ્રની વાત છે, જેમ કે અજૈક પાદ અહિબ્રગ્ન ત્વષ્ટા વિશ્વરૂપ હર બહુરૂપ ત્ર્યંબક અપરાજિત વૃષાકપી શંભુ કપર્દી અને રૈવત। આ કુલ એકાદશ રુદ્ર છે। એટલે કે આપણે અહીં રુદ્ર 11ના અર્થમાં લેશું। प्रथम यति ए 6 अक्षर पछी, द्वितीय यति एकादशमा अक्षरे। आम 6 अने एकादश एटले के 11 कुल 17 अक्षर प्रत्येक चरणमां होय। अने जेना गण बंधारणमां यम नस भल ए कुल 5 गण वत्ता छेल्ले लघु अने गुरु एम कुल 17 अक्षरना बंधारण वाळुं
પ્રત્યેક ચરણ એને શિખરણી છંદ કહે છે. તો આ છંદને ઉદાહરણ સ્વરૂપ સમજીએ. પાઠ્યપુસ્તકમાં આપેલા શ્લોક અનુસાર શિખરણી છંદનું ઉદાહરણ આ પ્રમાણે છે. ગુણાયંતે દોષાહ સુજન વદને દુર્જન મુખે ગુણા દોષાયંતે તદિદમપી નો વિસ્મય પદમ મહામેઘ ક્ષારમ પિબતે કુરુતે વારી મધુરમ ફણી ક્ષીરમ પીત્વા વમતિ ગરલમ દુસહતરમ. પ્રસ્તુત શ્લોક એ શિખરણી છંદનું ઉદાહરણ છે. તો પરીક્ષામાં ઉત્તર સ્વરૂપે લખતા હો ત્યારે પ્રથમ સંસ્કૃત જે બંધારણ સ્વરૂપ વાક્ય છે એનો ઉલ્લેખ કરવો, એને સરળ ગુજરાતીમાં સમજાવવા અને તત્પશ્ચાત ઉદાહરણ મૂકવું. ઉદાહરણ મૂક્યા પછી એ બંધારણ અનુસાર એને મૂલવવું પડે તો જ પૂર્ણ સ્વરૂપે તમારો જવાબ લખાયો ગણાય. ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ ઉદાહરણ સ્વરૂપ શ્લોકનું ભાષાંતર પણ લખતા હોય છે. લખો તો અતિ ઉત્તમ, પણ એ અનિવાર્ય નથી. અહીં પ્રત્યેક ચરણમાં 17 અક્ષર છે. ગુણાયંતે દોષાહ સુજન વદને દુર્જન મુખે. બીજા ચરણમાં પણ ગુણા દોષાયંતે તદ ઇદમપી નો વિસ્મય પદમ. એ રીતે 4 ચરણ. મહામેઘ ક્ષારમ પિબતિ કુરુતે વારી મધુરમ ફણી ક્ષીરમ પીત્વા વમતિ ગરલમ દુસહતરમ. પ્રસ્તુત શ્લોક એ શિખરણી છંદનું ઉદાહરણ છે. એના અર્થને સમજવા કોશિશ કરીએ. દોષાહ ગુણાયંતે. દોષ પણ ગુણ બની જાય છે. સજ્જન વ્યક્તિના મુખે સુજન વદને દોષાહ ગુણાયંતે. સજ્જન વ્યક્તિના મુખમાં દોષ પણ ગુણ બની જાય છે. કઈ રીતે? મહામેઘ ક્ષારમ પિબતી. વાદળ એ ખારું પાણી પીવે છે, પણ જ્યારે વરસાદ રૂપે આપે છે ત્યારે મધુરમ વારી કુરુતે. એને મધુર વારી મીઠું પાણી બનાવી એને આપે છે. માટે સુજન વદને દોષાહ ગુણાયંતે. સજ્જનોના મુખમાં દોષ ગુણ બની જાય છે. એનાથી ઉલટું ગુણા દોષાયંતે દુર્જન મુખે. દુર્જનોના મુખે ગુણ પણ દોષ બની જાય છે. જેમ કે ફણી ક્ષીરમ પીત્વા વમતિ ગરલમ દુસહતરમ. ફણી એટલે કે નાગ, એક ક્ષીર એટલે કે દૂધ પીધા પછી પણ એ દૂધનું ગરલ એટલે કે ઝેર બનાવે છે. સજ્જનોના મુખે સજ્જન સ્વરૂપ વાદળ ખારું પાણી પીધા પછી પણ એ મધુર વરસાદી મીઠું જળ આપે છે. દોષાહ સુજન વદને ગુણાયંતે. એનાથી ઉલટું દુર્જન મુખે ગુણા દોષાયંતે. દુર્જનના મુખે ગુણ એ દોષ બની જાય છે. જેમ કે ક્ષીરમ પીત્વા ફણી ગરલમ વમતે. દૂધ પીધા પછી પણ એને નાગ ઝેર સ્વરૂપ બનાવી અને ઓકે છે. લાક્ષણિકતા સૂચવતી પંક્તિ સમજાવ્યા પછી ઉદાહરણ લખવું. ઉદાહરણને પણ વિવરણાત્મક રીતે લઘુગુરુની નિશાની સાથે સમજાવવાનો પ્રયત્ન કરવાનો અને અંતે તમારે એ રીતે ઉલ્લેખ કરવો રહ્યો કે પ્રસ્તુત છંદ એ શિખરણી છંદ છે. કેમ કે અહીં 4 ચરણ, પ્રત્યેક ચરણમાં 17 અક્ષર છે. એના નિશ્ચિત ગણ બંધારણમાં કુલ 17 અક્ષરો મળે છે અને કુલ 6 અને 11મા અક્ષર યતિ જોવા મળે છે. આથી કહી શકાય કે પ્રસ્તુત છંદ એ શિખરણી છંદ છે. શિખરણી છંદના ઘણા બધા સંસ્કૃત સાહિત્ય જગતમાં એના ઉદાહરણો મળી રહે, પણ એક વાત ખાસ ધ્યાને લેવી કે ઉદાહરણ લખો ત્યારે
પાઠ્યપુસ્તકમાં છપાયેલ ઉદાહરણને જ તમે લખશો, એને જ વિવરણાત્મક રીતે સમજાવશો. પંડિત જગન્નાથ વિરચિત ગંગા લહેરીમાં પણ આ છંદ સુચારુ રીતે મળે છે. સ્મૃતમ સદ્ય સ્વાંતમ વિરચયતિ શાંતમ સકૃદપી પ્રગીતમ યત પાપમ જટીતિ ભવતાપમ ચ હરતિ ઇદમ તદ ગંગેતિ શ્રવણ રમણીયમ ખલુ પદમ મમ પ્રાણ પ્રાંતે વદન કમલાંતર વિલસતુ. તો આ રીતે સંસ્કૃત સાહિત્ય જગતમાં એકથી વધારે શિખરિણી છંદના ઉદાહરણ મળે. શક્ય હોય તો તમે એક વધારાનું પણ ઉદાહરણ સ્વરૂપ લખી શકો, પણ જ્યારે સમજાવો ત્યારે પુસ્તકમાં છાપેલું હોય એ જ. આ વાત થઈ શિખરિણી છંદના બંધારણ અને એના ઉદાહરણની. આવો ત્રીજા ક્રમે જે વંશસ્થ છંદ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. વંશસ્થ છંદ એની લાક્ષણિકતા સૂચવતું વાક્ય આ પ્રમાણે છે: જતૌ તુ વંશસ્થ મોદિરિતમ જરૌ. વંશસ્થ છંદમાં 4 ગણનો ઉલ્લેખ છે: જત, જર, જગણ, તગણ, જગણ, રગણ. આ કુલ 4 ગણ, અને 4 ગણના ત્રિક ગણો એટલે 4 તેરી 12 અક્ષર. પ્રત્યેક ચરણમાં 12 અક્ષર. એ છંદ એટલે વંશસ્થ છંદ. એનું ઉદાહરણ જોઈએ. વરમ વનમ વ્યાઘ્ર ગજેન્દ્ર સેવિતમ દ્રુમાલય પત્ર ફલાંબુ ભોજનમ તૃણાની શય્યા વસનમ ચ વલ્કલમ ન બંધુ મધ્યે ધનહીન જીવનમ. પ્રસ્તુત છંદ એ વંશસ્થ છંદ છે, કેમ કે અહીં પ્રત્યેક ચરણમાં જત જર ગણનું બંધારણ સચવાયું છે. પ્રત્યેક ચરણમાં જગણ, તગણ, જગણ, રગણ એમ કુલ 4 ગણનું બંધારણ સચવાયું છે. પ્રત્યેક ચરણમાં 12 અક્ષર છે. આથી આ વંશસ્થ છંદ છે. એના ઉદાહરણના ભાવાર્થને સમજવા પ્રયત્ન કરીએ. વરમ વનમ વ્યાઘ્ર ગજેન્દ્ર સેવિતમ. વ્યાઘ્ર એટલે કે વાઘ અને ગજેન્દ્ર એટલે કે હાથી દ્વારા સેવાયેલું, વાઘ દ્વારા સેવાયેલું. વનમ વરમ જંગલ સારું. જે જંગલમાં હાથી વાઘ ફરે છે એ જંગલ સારું. દ્રુમાલય પત્ર ફલાંબુ ભોજનમ. વંશસ્થ છંદના ઉદાહરણ સ્વરૂપ શ્લોકના ભાવાર્થને સમજીએ. એના 3 ચરણ દરેક કઠિનાઈ સહન કરવી સરળ છે એવો ભાવાર્થ સૂચવે છે, પણ અંતે કીધું છે કે ધનહીન જીવન, નિર્ધનપણું એ વ્યક્તિ માટે બહુ દુઃખદાયી છે. એ પણ ભાઈઓની વચ્ચે નિર્ધન જિંદગી એ દુઃખદાયી છે. કઈ રીતે સમજાવે છે? વરમ વનમ વ્યાઘ્ર ગજેન્દ્ર સેવિતમ. વાઘ અને હાથીથી યુક્ત એવું જંગલ સારું. વનમ વરમ દ્રુમ આલય વૃક્ષરૂપી ઘર. કદાચ કોઈની પાસે ઘર નથી અને ઝાડને જ, વૃક્ષને જ જો પોતાનું ઘર માનીને ત્યાં જીવે એ પણ દુઃખ સહી શકાય એવું છે. પત્ર ફલાંબ ભોજનમ. પાંદડા, ફળ અને માત્ર પાણી ખોરાક માટે મળે તો પણ એ દુઃખ સહી શકાય એવું છે. તૃણાની શૈયા. ઘાસ તણખલાની પથારી એ પણ સારી. વસનમ ચ વલ્કલમ. વલ્કલ એટલે કે છાલના લુગડા. એ વસન વસ્ત્ર, છાલરૂપી વસ્ત્ર એ પણ સારું છે. પણ ન બંધુ મધ્યે ધનહીન જીવનમ. ભાઈઓની વચ્ચે નિર્ધન જીવન એ ક્યારે સ્વીકાર્ય હોઈ શકે નહીં, એ સારું હોઈ શકે નહીં. તો આ વંશસ્થ છંદના ઉદાહરણ સ્વરૂપ
શ્લોકના ભાવાર્થને આપણે સમજ્યા. વંશસ્થ છંદના અન્ય એક ઉદાહરણ પર દ્રષ્ટિ કરીએ. વરમ સખે સતપુરુષાપમાનિતો ન નીચ સંસર્ગ ગુણેર અલંકૃત વરશ્ચ પાદેન હતો વિરાજતે ન રાસભસ્યોપરી સંસ્થિતો નરઃ. તો આ વાત થઈ વંશસ્થ છંદના બંધારણની, એના ઉદાહરણને મૂલવવાની. તો આજે આપણે બે છંદની વાત કરી. પ્રથમ શિખરિણી છંદ, જેના બંધારણ સ્વરૂપ ઉદાહરણ અને મૂલવણી. એ જ રીતે વંશસ્થ છંદને એની લાક્ષણિકતા, એનું ઉદાહરણ, વિવરણાત્મક સમજૂતી અને શ્લોકના ભાવાર્થ સહિત છેલ્લે તમારે એ રીતે લખવાનું. સ્વાધ્યાયની નોટબુકમાં કે પછી પરીક્ષા ખંડમાં જ્યારે જવાબ સ્વરૂપે લખો ત્યારે જે તે છંદની લાક્ષણિકતા સૂચવતું વાક્ય, એનું ગુજરાતી અનુવાદ, ઉદાહરણની બંધારણ અનુસાર સમજૂતી, જે તે શ્લોકના ભાષાંતર સાથે અંતે એ રીતે ઉલ્લેખ કરવાનો કે ઉપયુક્ત લક્ષણો આધારિત કહી શકાય કે પ્રસ્તુત ઉદાહરણ એ વંશસ્થ છંદનું છે. તો આ વાત થઈ છંદ વિષયક સમજની. આજે ચર્ચામાં લીધેલા બંને છંદ વ્યવસ્થિત રીતે સ્વાધ્યાયની નોટબુકમાં લખાઈ જાય. આ ઉદાહરણ સ્વરૂપ છંદ એ કંઠસ્થ હોય, એનું લક્ષણ સૂચવતું વાક્ય કંઠસ્થ હોય એ ખૂબ જરૂરી છે. પદ્ય વિભાગના કુલ 10 જેટલા શ્લોક કંઠસ્થ કરવાના હોય છે, જે દરેક પાઠના અંતે સ્વાધ્યાયમાં એનો ઉલ્લેખ છે. તો એ શ્લોકો કોઈ એક પાનામાં લખી અને વારંવાર એનું પઠન થાય, પાઠ થાય અને તમે કંઠસ્થ કરી લો એ ખૂબ જરૂરી છે. સાથે સાથે છંદના જે ઉદાહરણ સ્વરૂપ શ્લોકો છે એ પણ કંઠસ્થ હોય એ જરૂરી છે, કારણ કે એના આધારે જ તમે લક્ષણોની મૂલવણી કરશો. માટે આ બધા શ્લોકો સારા પરિણામની અપેક્ષા ધરાવનાર વિદ્યાર્થીનીએ કંઠસ્થ કરી લેવા જોઈએ. શરૂઆતમાં કીધું એમ છંદ બે રીતે પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વના છે. એક છંદ સમજાવો એ રીતે, અને બીજું ટૂંકા પ્રશ્નોત્તર સ્વરૂપે. તો બંને રીતે તમે અભ્યાસ કરો અને સ્વાધ્યાયની નોટમાં એને નોંધી રાખો. શ્લોકના ઉદાહરણો કંઠસ્થ કરો એ ખૂબ જરૂરી છે. અસ્તુ, શુભકામના, સૌને વંદન.